વડોદરા શહેરમાં જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે ગત રાત્રે થયેલ ખૂની હુમલાની ચકચારી ઘટનામાં ફરાર આરોપી વિશાલ કહારની પોલીસે ધરપકડ કરી છે। વડોદરા શહેરના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે ખૂની હુમલાની ચકચારી ઘટનામાં વિશાલ કહારે મોહમ્મદ હુસૈન ઝુલ્ફિકાર અલી સૈયદ પર ઉપરા છાપરી છરાના ઘા ઝીક્યા હતા। હુમલામાં આંતરડા બહાર આવી જતા મોહમ્મદ હુસૈન ગંભીર રીતે ઘાયલ થયો હતો। લોહીમાં લથપથ હાલતમાં યુવક રોડ પર ઢળી પડ્યો હતો, જ્યારે લોકોએ 108 મારફતે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મોહમ્મદ હુસૈનનું મોત નીપજ્યું છે। મૃતકની ઉંમર 35 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। ગઈકાલે રાત્રે 9:45 વાગ્યે ઘટના બની હતી। હુમલા બાદ આરોપી વિશાલ કહાર ફરાર થયો હતો। હુમલો આડા સંબંધના કારણે થયો હોવાની પોલીસને શંકા છે। મૃતક મોહમ્મદ સૈયદે પત્નીને 3 વર્ષ અગાઉ છૂટાછેડા આપ્યા હતા। મૃતકની પત્નીએ આરોપી વિશાલ કહાર સાથે લગ્ન કર્યા હોવાની માહિતી સામે આવી છે। મૃતક અને તેની પત્નીનો એક બાળક હતું। બાળકને મળવા બંને વચ્ચે સંપર્ક ચાલુ હતો, જ્યારે મૃતક છેલ્લા 5 વર્ષથી પત્નીથી અલગ રહેતો હતો। વિશાલ કહારના પણ લગ્ન થયેલા હોવાનું જાણવા મળ્યું છે। બંને એકબીજાના જૂના મિત્રો હોવાનું ખુલ્યું છે। ગઈકાલે હુમલા પહેલા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી। હુમલો કરી આરોપી સમા પાસે વિશ્વામિત્રી નદીમાં છુપાયો હતો, જ્યારે મોડી રાત્રે પોલીસે આરોપી વિશાલ કહારને દબોચ્યો હતો। રાત્રે 12 થી 1 વાગ્યા દરમિયાન આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। ડીસીબી, પીસીબી સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે। સ્ટેબિંગ કરવાનો બનાવ સામે આવ્યો હતો। તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ। જે વ્યક્તિને સ્ટેબિંગ થયું હતું તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। તપાસ કરતા જાણવા મળી કે જેને પર ચપ્પાથી ઘા કરવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ ઝુલ્ફિકાર સૈયદ છે, જેની ઉંમર 35 વર્ષ આસપાસ છે, અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંની જગ્યા પરથી ફરાર થઈ ગયેલ હતી। રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, પીસીબીના માણસો, એલસીબીના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે 12-1 વાગ્યા આસપાસ આરોપીને પકડી લાવવામાં આવ્યા હતા। આરોપીને પૂછપરછ કરતા જે હકીકત સામે આવી છે તેમાં જે વ્યક્તિ મરણ જનાર છે તેના 3 વર્ષ અગાઉ ડિવોર્સ થયા હતા અને તેની પત્ની સાથે કંઈક રિલેશન હશે તે બાબતે અંગત અદાવત રાખીને બંને વચ્ચે ગઈકાલે માથાકૂટ થઈ અને માથાકૂટના અંતે જે વિશાલ કહાર છે તેને ચપ્પાથી છરીના ઘા કર્યા અને સારવાર હેઠળ દર્દીનું મૃત્યુ થયું છે। આજે વિશાલ કહાર છે તેનો ભૂતકાળ શું છે? કોઈ મીડિયા સાથે સંકળાયેલો છે? કશું વિગતો સામે આવી? ભૂતકાળમાં એના વિરુદ્ધમાં 3 થી 4 ગુના દાખલ કર્યા છે, જેમાં એક દારૂ પીવાનો કેસ છે અને એક મારામારીનો કેસ અત્યારે હાલ પૂરતો સામે આવ્યો છે। ક્યાંથી પકડાયો છે? તે ભાગીને સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે નદીની બેખાડો છે ત્યાં ભાગી ગયેલ હતો અને ત્યાંથી પોલીસ એને પકડી લાવી છે। તેની પાસેથી જે ચપ્પુ છે તે મળી આવ્યું છે, તેના કપડા છે જેના પર ખૂનના નિશાન છે તે મળી આવ્યા છે। એફએસએલ ને ઉપયોગ કરીને એફએસએલની સાથે રાખીને એફએસએલની ટીમ દ્વારા તે તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે। ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરી દેવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે। કાલે ઝઘડો કેમ થયો? કેમ બંનેની મુલાકાત થઈ? જે પ્રમાણે તપાસમાં આવી છે પ્રમાણે બંને મિત્રો જ હતા, ઘણા સમયથી બંને સાથે જ હતા, કોન્ટેક્ટમાં હતા, પણ જે મરણ જનાર વ્યક્તિ છે તેના જે ડિવોર્સ થઈ ગયા એના પછી એની એક્સ વાઇફ સાથે એને રિલેશન હતો અને તે બાબતે બંને વચ્ચે કંઈ માથાકૂટ થતા મુશ્કેલીજનક કંઈક સંવાદો થયા હશે, જેના કારણે એને ચપ્પુનો ઉપયોગ કરીને શરીરના ઘા વાગ્યા છે। આજે વિશાલ કહાર છે તેનો ધંધો બિઝનેસ શું કરે છે, શું ઇતિહાસ છે તેનો? વિશાલ કહાર જે છે એ ત્યાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે અને ત્યાં જ લોકલ બિઝનેસને એ કરે છે અને વધુ તપાસ અત્યારે એની પૂછપરછ બધું ચાલુ છે। લોકલ બિઝનેસમાં શું કહી શકાય તે બાબતે અત્યારે તપાસ ચાલુ છે। અત્યારે જે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે, ટીમ તેમાં લાગેલી છે। કેટલા ઘા માર્યા છે ચપ્પુના? 4 થી 5 ઘા માર્યા છે, જે શરીરના ગળાના પાછળના ભાગ અને કમરના ભાગ અને આગળના ભાગમાં વાગેલા છે। ડિવોર્સ પછી મૃતકની પત્ની આ મૃતક સાથે સંપર્કમાં હતી? મૃતક અને એની પત્ની અને એક બાળક છે, તો તે બાળકના બાબતે તેઓ સંપર્કમાં હતા।